નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરના વારસિયા વાસવાણી કોલોનીમાં મહિલા સાથે ગંદી ગાળાગાળી, ઝપાઝપી અને કારમાં તોડફોડ કરનારા 3 રોમિયો લુખ્ખાઓને કુંભારવાડા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીઓને ઘટના સ્થળે જ લઈ જઈ ઉઠક બેઠક કરાવી હતી. 5 ઓગસ્ટની રાતે વારસિયાની વાસવાણી કોલોનીમાં મહિલા સાથે સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ ઝઘડો કરી ગંદી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદી મહિલાની કારમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે કુંભારવાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વિશાલ લાલવાણી, વિપુલ વાઘેલા અને દીપક મારવાડી નામના 3 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે કાયદાનો ભય બતાવતા આરોપીઓની ઉઠક બેઠક કરાવી સબક શીખવાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી વિશાલ લાલવાણી સામે અગાઉ પણ 5 ગુના અને દીપક મારવાડી સામે અગાઉ 1 ગુનો નોંધાઈ ચૂક્યો છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફાળ પડી છે અને સ્થાનિક રહીશોએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.